24 જાન્યુઆરી 1950ના રોજ રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભા દ્વારા સર્વસંમતિથી સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ 1952 અને 1957માં ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. રાજેન્દ્ર પ્રસાદ ભારતના ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર રાષ્ટ્રપતિ છે. પરંતુ નહેરુ ક્યારેય ઈચ્છતા ન હતા કે રાજેન્દ્ર પ્રસાદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. તેઓ ઈચ્છતા હતા કે રાજગોપાલાચારી ભારત પ્રજાસત્તાના પ્રથમ રાષ્ટ્રપતિ બને. ત્યારબાદ રાજગોપાલાચારીએ ગવર્નર જનરલ તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. નહેરુના આ નિર્ણયનો ખુદ કોંગ્રેસીઓએ વિરોધ કર્યો. નહેરુ આનાથી એટલા નારાજ થયા કે તેમણે રાજીનામું આપી દીધું. પરંતુ બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની શાણપણથી 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભાનું સત્ર શરૂ થયું અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. 24 જાન્યુઆરી 1950ના રોજ જનગણ મનને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જનગણ મન એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાવવામાં આવેલ બંગાળી સ્ત્રોત્ર ભારતો ભાગ્ય વિધાતાનો પ્રથમ શ્લોક છે. 24 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ સભા દ્વારા તેને હિન્દી સંસ્કરણમાં ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. તેને સૌપ્રથમ 1911માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ગાયું હતું. તે રાષ્ટ્રીય કવિ રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી સરલા દ્વારા ગવાયું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ ભગવાન રામ અને કૃષ્ણની ભૂમિ ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. 1 એપ્રિલ 1937ના રોજ બ્રિટિશ સરકારે તેને યુનાઇટેડ પ્રોવિઝન નામ આપ્યું હતું. તે પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી પછી તેનું નામ બદલીને 24 જાન્યુઆરી 1950ના રોજ ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું. ઉત્તર પ્રદેશનો ઇતિહાસ 4000 વર્ષ જૂનો છે. એક તરફ આ રાજ્ય દેશની રાજનીતિની દિશા નક્કી કરે છે, તો બીજી તરફ આ રાજ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ છે. ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. રસપ્રદ વાત એ છે કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી યુપીએ દેશને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે. તેથી જ એવું કહેવામાં પણ આવે છે કે દિલ્હીની ખુરશી પર કોણ બેસશે તે નક્કી કરવાનો માર્ગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે. લાલ બહાદુર શાસ્ત્રી, ચૌધરી ચરણ સિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયીથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી બધા જ ઉત્તર પ્રદેશના સાંસદ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 અને વિધાનસભાની 403 બેઠક છે. 24 જાન્યુઆરી 1966ના રોજ ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાતા હોમી જહાંગીર ભાભાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. એર ઇન્ડિયાનું આ વિમાન મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહ્યું હતું, પરંતુ અમેરિકા પહોંચતા પહેલા જ વિમાન યુરોપના આલ્પ્સ પર્વતમાળામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હોમી જહાંગીર ભાભા સહિત 117 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હોમી જહાંગીર ભાભાનો જન્મ 30 ઓક્ટોબર 1909ના રોજ મુંબઈના એક પારસી પરિવારમાં થયો. હોમી ભાભાનું વ્યક્તિત્વ એવું હતું કે સીવી રામન તેમને ભારતના લિયોનાર્ડો દા વિન્સી કહેતા હતા. હોમી ભાભાના મૃત્યુ અંગે એવું માનવામાં આવે છે કે તેમના મૃત્યુ પાછળ અમેરિકન ગુપ્તચર એજન્સીનો હાથ હતો અને હોમી ભાભાનું મૃત્યુ એ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમને રોકવાનું એક કાવતરું હતું. 24 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ઉપગ્રહ ઇન્સેટ 3C સફળતાપૂર્વક તેની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યો હતો. ઇસરોએ તેને જાન્યુઆરી 2002માં એરિયેશન સ્પેસ દ્વારા લોન્ચ કર્યું હતું. ઇન્સેટ 3C એ ઇસરો દ્વારા બનાવવામાં આવેલ બહુહેતુક ઉપગ્રહ હતો. તે ઇન્સેટ 3 શ્રેણીનો બીજો ઉપગ્રહ હતો. તમને જણાવી દઈએ કે ભારતમાં કવરેજ ટ્રાન્સપોન્ડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ઇન્સેટ 3C કર્ણાટકના હસન સ્થિત માસ્ટર કંટ્રોલ ફેસિલિટીમાંથી નિયંત્રિત થાય છે.